આગળ સમાચારમાં વાત કરીએ તો લોકસભા 2024 માટે એક્શન મોડમાં જોવા મળ્યું છે ભાજપ સરકાર। તો ભાજપ દ્વારા હાર એડી ચોટીને જોર લગાવીને હાલ કહી શકાય કે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી પહેલા પ્રભારી અને સહપ્રભારીઓની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ નિમણૂક કરવામાં આવી છે। તો 23 ચૂંટણી પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં 3 નેતાઓને મહત્તમ જવાબદારી સોંપવામાં આવી છે। તો રૂપાણીની ચંડીગઢ અને પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો પુણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અશોક સિંઘલને પણ અરુણાચલ પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો લોકસભા 2024 માટે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ભાજપ। ચૂંટણી પહેલા પ્રભારી અને સહપ્રભારીઓની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। હરિયાણા પ્રભારી તરીકે સાંસદ વિપ્લવ કુમાર દેવની નિયુક્તિ કરવામાં આવી છે। તો હરિયાણાના સહપ્રભારી તરીકે સાંસદ સુરેન્દ્ર નાગરની નિમણૂક કરવામાં આવી છે। તો લોકસભાની ચૂંટણીને લઈને મંગલ પાંડે, અમિત માલવિયા અને આશા લકડાને પણ પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે। ઉત્તરાખંડના પ્રભારી તરીકે દુષ્યંત કુમાર ગૌતમની નિમણૂક કરવામાં આવી છે। તો લોકસભા 2024 માટે એક્શન મોડમાં ભાજપ જોવા મળી રહ્યું છે। ચૂંટણી પહેલા પ્રભારી અને સહપ્રભારીઓની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। તો રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પુણેશ મોદીને પણ દીવ અને દમણમાં પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે। તો વાય સત્યાકુમારને અંદમાન અને નિકોબારના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। તો હાલ લોકસભા 2024 માટે એક્શન મોડમાં ભાજપ જોવા મળ્યું છે। ચૂંટણીની હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે અને ત્યારે એક્શન મોડમાં ભાજપ જોવા મળ્યું છે। અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ થઈ છે। ચૂંટણી પહેલા પ્રભારી અને સહપ્રભારીઓની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આ નિમણૂક છે તે કરવામાં આવી છે। 23 ચૂંટણી પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ બંગાળમાં 3 નેતાઓને મહત્તમ જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણાના સહપ્રભારી તરીકે સાંસદ સુરેન્દ્ર નાગરની નિમણૂક કરવામાં આવી છે। તો ગોવાના પ્રભારી તરીકે આશીષ સૂદની નિમણૂક કરવામાં આવી છે। તો લોકસભા 2024 માટે એક્શન મોડમાં ભાજપ જોવા મળી રહ્યું છે। ચૂંટણી પહેલા પ્રભારી અને સહપ્રભારીઓની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। તો સાથે જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આ મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે।